अस्सलाम वालेकुम वाला विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે આપણે પ્રકરણ 15 આર્થિક વિકાસ વિશે ચર્ચા કરીશું કે કેવી રીતે મેળવવું. આર્થિક વિકાસ મેળવવા માટે આજે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે થાય છે તે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ઉત્પાદનના સાધનો હંમેશા મર્યાદિત રહેવાના જ છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે જે સાધનો છે એ અમર્યાદિત હોતા નથી, પરંતુ એમની જરૂરિયાતો અમર્યાદિત રીતે વધ્યા કરે છે, જેના લીધે દરેક દેશો આ મર્યાદિત સાધનો વડે અમર્યાદિત જરૂરિયાતોને પૂરી કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને તેને ક્યાં અને કેટલા પ્રમાણમાં ખર્ચ કરવા તેના માટે હંમેશા આયોજન કરતા હોય છે, જેને ઉત્પાદનના સાધનોની ફાળવણી કહે છે. વિદ્યાર્થી મિત્રો, એની અંદર 4 મુદ્દાઓ છે. અમર્યાદિત જરૂરિયાતો. આપણી જરૂરિયાતો અમર્યાદિત હોય છે. સવારે ઉઠતાની સાથે જ આપણો દિવસ જેમ વધતો જાય તેમ તેમ આપણે જોઈએ છે કે એક જરૂરિયાતો પૂરી કરવામાં આવે તેની સામે જ બીજી જરૂરિયાત આવીને ઊભી રહી જાય છે. જેમ કે સવારે નાસ્તો કર્યો હોય તો એનાથી દિવસ પૂરો થઈ જતો નથી. પછી બપોરે ભોજનનો સમય આવે છે અને બપોરે ભોજન લીધું હોય તો થોડા સમય બાદ કે કલાકો બાદ રાત્રિનો સમય ભોજનનો થઈ જાય છે. એવી જ રીતે બીજી પણ અન્ય જરૂરિયાતો છે, જેની અંદર શિક્ષણ હોય કે વાહન વ્યવહાર હોય કે આરોગ્યને લગતી કોઈ પણ જરૂરિયાત હોય, તો એ એક વખત પૂરી કર્યા બાદ પણ બીજી વખત અનેક વખત એને પૂરી કરવી પડે છે. એટલે આપણી જરૂરિયાતો હંમેશા અમર્યાદિત જ હોવાની છે. બીજું છે જરૂરિયાતોમાં અગત્યતાનો ક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, જરૂરિયાતો અમર્યાદિત છે, એને પૂરા કરવાના સાધનો મર્યાદિત છે, ત્યારે આપણે અગત્યતાનો ક્રમ યાને કે કઈ જરૂરિયાત પહેલાં સંતોષવી જરૂરી છે તે ક્રમ નક્કી કરવો પડે છે, કારણ કે આપણી પાસે પૂરા કરવાના સાધનો ઓછા છે. દાખલા તરીકે તમારી પાસે 50 રૂપિયા હોય અને તમારી માટે એની અંદર દવા મંગાવી હોય, તમારે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હોય, તમારે સ્કૂલ માટે સ્ટેશનરી પણ ખરીદવી હોય 50 રૂપિયામાંથી, તો તમે એનામાં એ 50 રૂપિયાને સૌથી વધુમાં વધુ ક્યાં જરૂરી છે ખર્ચ કરવા એ અગત્યતાનો ક્રમ તમે નક્કી કરશો કે દવા લેવી ખૂબ જ જરૂરી છે અને આઈસ્ક્રીમ તો આપણે બીજે ક્યારેક પણ ખાઈ શકીએ છીએ અને પાઠ્યપુસ્તક બીજી વાર આપણે ખરીદી શકીએ છીએ. તો આમ વિદ્યાર્થીઓ, જે જરૂરી લાગતી જરૂરિયાત છે તેને આપણે ફર્સ્ટ પ્રેફરન્સ આપતા હોઈએ છીએ. તો આમ આપણી જે જરૂરિયાતો છે તેને આપણે ક્રમ વાઇઝ નંબર પ્રમાણે કઈ પ્રથમ પૂરી કરવી જરૂરી છે એને એ પ્રમાણે પૂરા કરતા હોઈએ છીએ. ત્રીજું છે મર્યાદિત સાધનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે જરૂરિયાતો પૂરી થાય છે તે કુદરતી સંપત્તિ અથવા તો માનવે તૈયાર કરેલી સંપત્તિ જે છે એના દ્વારા પૂરી થાય છે અને એ બંને જ સંપત્તિઓ મર્યાદિત પ્રમાણમાં છે. જેમ કે કુદરતી સંપત્તિમાં જમીન લઈ લઈએ, પાણી લઈ લઈએ, વીજળી જે માનવ સર્જિત છે, યંત્રો જે માનવ સર્જિત છે, તો એનો ઉપયોગ હંમેશા જો કરવામાં આવે તો એ પૂર્ણ થઈ જશે, ખલાસ થઈ જશે. તો ત્યારે આપણે એમનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે અને કઈ જરૂરિયાત પહેલી પૂરી કરવી એ પસંદગી પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ચોથું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, આપણી જરૂરિયાત જે સાધનો દ્વારા સંતોષવામાં આવે છે તે સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, યાને કે એક કરતાં વધુ ઉપયોગ ધરાવે છે. એક કરતાં વધુ ઉપયોગ ધરાવે તેને અનેક ઉપયોગ કહેવાય. જેમ કે તમે ધોરણ 10 પછી ધોરણ 10માં પાસ થયા બાદ તમે આર્ટ્સમાં પણ જઈ શકો, કોમર્સમાં પણ જઈ શકો, સાયન્સ પણ લઈ શકો છો અને ITI પણ કરી શકો છો. અલગ અલગ વિવિધ વિકલ્પો છે તમારી પાસે, પરંતુ અગર તમે એક વિકલ્પ પસંદ કરશો તો બાકીના વિકલ્પો તમારે જતા કરવા પડશે. આને આપણે વૈકલ્પિક ઉપયોગ કહી શકીએ કે તમે જો અગર આર્ટ્સ લેશો તો તમે સાયન્સ, કોમર્સ અને ITIને જતા કરી દેશો. એ જ રીતે તમે જો અગર સાયન્સ લેશો તો તમે આર્ટ્સ, કોમર્સ અને ITIને જતું કરશો. તો આમ વિદ્યાર્થીઓ, અગર આપણે કોઈ ખેતી કરીએ છીએ, ખેડૂત ખેતી કરે છે તો એ કુદરતી સંપત્તિ જમીનનો ઉપયોગ કરે છે, તો જમીન એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે કે એની ઉપર ખેતી સિવાય બીજા પણ ઉપયોગ કરી શકાય, જેમ કે મકાન બાંધી શકાય, શાળા બનાવી શકાય, તળાવ ખોદી શકાય, અલગ અલગ જમીનના ઉપયોગો છે.
પરંતુ જો આપણે એના ઉપર મકાન બાંધકામ કરીએ તો ખેતી કરવી જતું કરવું પડે, અને બગીચા બનાવવા યા શાળા બનાવી એને જતું કરવું પડે. અગર આપણે શાળા જ બનાવીએ છીએ તો ખેતી ન કરી શકાય, અને એ રીતે બાકીના વિકલ્પોને પણ જતું કરવું પડે. યાને કે એક વખતે આપણે એક જ વિકલ્પનો ઉપયોગ કરી શકીએ. બહુ વિકલ્પો નહીં, પરંતુ એક જ વિકલ્પનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના જે સાધનો છે એમની ફાળવણીની 2 રીતો આખા વિશ્વમાં જોવા મળે છે. દુનિયાના અલગ અલગ દેશોએ અલગ અલગ પદ્ધતિઓ અપનાવેલી છે. અહીં તમને બતાવવામાં આવેલી છે 2 પદ્ધતિઓ, જેને એક છે બજારવાદી પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની જેમ બિલકુલ પરસ્પર વિરોધી પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓના લક્ષણો એકબીજાથી તદ્દન વિરોધી છે. તેમ છતાં આ બંને જ પદ્ધતિઓ સારા અને નરસા બંને સ્વરૂપો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત આપણે કરીશું બજાર પદ્ધતિથી. અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન જેવા જે વિકસિત દેશો છે તેમણે બજાર પદ્ધતિ અથવા એને મૂડીવાદી પદ્ધતિ પણ કહે છે, તેને અપનાવી છે, અને એનાથી એમના દેશોનો, રાષ્ટ્રનો ઘણો બધો વિકાસ થયો છે. આ પદ્ધતિથી ઉત્પાદનમાં ઘણો બધો નફો મેળવી શકાય છે. આ પદ્ધતિની અંદર આર્થિક નિર્ણયોને કેન્દ્રમાં લેવામાં આવે છે, કેન્દ્ર સ્થાને મૂકવામાં આવે કે કયા ઉદ્યોગથી વધુમાં વધુ નફો થાય એ જ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. આ પદ્ધતિ સંપૂર્ણ મુક્ત છે, યાને કે સરકારની કોઈ હસ્તક્ષેપ હોતું નથી, સરકારની કોઈ ચોક્કસ ભૂમિકા નથી. એટલા માટે આની અંદર અનેક સંશોધનો થતા રહે છે, અનેક નવી નવી શોધો થયા કરે છે. જેમ કે તમે મોબાઈલ ફોન જોતા હશો યા ગાડીઓ જોતા હશો તો થોડા સમયમાં એની અંદર અપડેશન થયા જ કરતું હોય છે. નવી નવી મોડેલ્સની ગાડીઓ અને નવા મોડેલ્સના મોબાઈલ ફોન આજે માર્કેટમાં ઉપલબ્ધ થઈ જતા હોય છે. તો આમ આનાથી પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્પર્ધાને ટકાવી રાખવા માટે, સ્પર્ધાની અંદર રહેવા માટે, ટકી રહેવા માટે નવા સંશોધનો થયા કરતા હોય છે. અને આ સંશોધનોને લીધે સ્પર્ધા કે હરીફાઈ પણ ચાલ્યા કરતી હોય છે. આમ આ જે સ્પર્ધા કે હરીફાઈનું જે તત્વ છે તે અદૃશ્ય હાથની જેમ આખા બજાર ઉપર નિયંત્રણ રાખે છે. સરકારનો હસ્તક્ષેપ નથી, એટલા માટે આને મુક્ત અર્થતંત્ર યા ફ્રી માર્કેટ પણ કહી શકાય. બજાર પદ્ધતિના કેટલાક લક્ષણો છે જેનાથી આપણે એને ઓળખી શકીએ. જેમ કે હમણાં આપણે ચર્ચા કરી જ ગયા છે, ફરીથી જોઈ લઈએ તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. આ પહેલું લક્ષણ છે જેનાથી તમે એને ઓળખી શકશો કે ઉત્પાદનના જે સાધનોની માલિકી છે, જેમ કે ખેતર હોય યા કોઈ કારખાનો હોય, ફેક્ટરી હોય, બરાબર, જ્યાં ઉત્પાદન થતું હોય છે, બરાબર, તો એની માલિકી વ્યક્તિગત હશે, યાને એક વ્યક્તિની અથવા તો કોઈ ખાનગી કંપની XYZ કોઈ પણ કંપની એની માલિકી ધરાવી શકે. નફો પણ એનો થશે અને નુકસાન થશે તો એ પણ એનો જ થશે. બીજું છે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુમાં નફો મળતો હોય, વધુમાં વધુ નફો મેળવી શકાતો હોય, એ જ વસ્તુનું ઉત્પાદન ફેક્ટરીમાં કે ખેતરમાં, પ્રોડક્શન હાઉસમાં કરવામાં આવતું હોય છે. જેમ કે કોઈ ખેડૂત છે, એ ઘઉં છે, બાજરી છે યા રોકડિયા પાકો છે, એમાંથી જે પાકમાં સૌથી વધુ નફો મળતો હશે તો એ જ પાકનું ઉત્પાદન એ કરશે, બરાબર. તો આ રીતે એ પોતાની ઈચ્છા મુજબ ત્યાં વાવેતર કરી શકે છે. એ જ રીતે કોઈ ફેક્ટરીનો માલિક છે, એને જે પ્રવૃત્તિ કરવાથી વધુમાં વધુ નફો મળશે એ જ વસ્તુનું ઉત્પાદન તે પોતાના કારખાનામાં કરીને નફો મેળવી શકે છે. ત્રીજું આવે છે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક. તો વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિનો આ એક સારો ફાયદો છે કે ગ્રાહકોને અલગ અલગ વસ્તુમાંથી પોતાની મનપસંદ વસ્તુ પસંદ કરવાની તક મળતી હોય છે. ગ્રાહક બજારનો રાજા છે. જેમ તમે જાણો છો, કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ ધ માર્કેટ, અને ગ્રાહક ઈચ્છે તે વસ્તુ બજારમાંથી ખરીદી શકે. તો આ પદ્ધતિથી એક ફાયદો ગ્રાહકને પણ થાય છે કે એને પોતાની મનગમતી વસ્તુ બજારમાંથી મળી શકે છે, પોતાની ચોઈસ પ્રમાણે વસ્તુ ખરીદી શકે છે. આગળ આવે છે સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. જેમ આપણે આગળ જોઈ ગયા કે સરકાર આમાં કોઈ જ પ્રકારની દખલગીરી કરતી નથી. બધા જ જે નિયમો છે તે જે ખાનગી કંપની છે એને જ લાગતા વળગતા હોય છે. સરકાર એમાં કોઈ જ કામગીરી ભજવતી નથી. પછી આવે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત.
તો વિદ્યાર્થી મિત્રો, જે ઉત્પાદનના જે સાધનો છે એમની જે ફાળવણી થાય છે, જેમ કે ઉત્પાદનના સાધનો આપણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જોઈ ગયા, તો તેમને એવી રીતે વેચવામાં આવે છે કે વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકાય, વધુમાં વધુ એનાથી ઉત્પાદન કરી શકાય. પછી એ ખેતર હોય કે ઉદ્યોગ કારખાના હોય, તેના જેમાં સૌથી વધુ નફો મેળવી શકાય ત્યાં જ એ મૂડીરોકાણ કરતા હોય છે. અને છેલ્લે આવે છે કે આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. તો જેને પ્રાઇસ લિસ્ટ કહેવાય વિદ્યાર્થી મિત્રો, તો એ ભાવતંત્ર કે કઈ વસ્તુનું માર્કેટમાં કેટલી વેલ્યુ છે એનું જ ઉત્પાદન વધુમાં વધુ કરવામાં આવે છે. ભાવતંત્રના આધારે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. બજાર પદ્ધતિના ઘણા બધા લાભો છે. સૌથી પહેલું એ કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. વ્યક્તિ ખેડૂત હોય યા કોઈ કારખાનાનો માલિક હોય તો એ ઈચ્છે તે વસ્તુનું ઉત્પાદન કરી શકે છે. એના બધા જ નિર્ણયો એ જાતે લઈ શકતા હોય છે. તો આમ મુક્ત વાતાવરણ મળતું હોવાથી, નવા નવા સંશોધનો કર્યા કરતા હોવાથી વધુમાં વધુ ઉત્પાદન શક્ય બને છે. બીજું છે કે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉત્પાદન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એને વધુમાં વધુ કેવી રીતે વાપરી શકાય, સારામાં સારી રીતે કેવી રીતે વાપરી શકાય, એનામાંથી વધુમાં વધુ નિપજ કેવી રીતે મેળવી શકાય, એ આ પદ્ધતિના લાભો છે. તો એનો ઉપયોગ એની અંદર થાય છે. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. જેમ અગાઉ આપણે જોઈ ગયા કે વધારેમાં વધારે કેવી રીતે એનાથી વસ્તુ ઉત્પન્ન કરી શકાય. જેમ કે ખેતર છે, તો એ ખેતરમાં કોઈ પણ નકામી જગ્યા રહેવા દેવી નહીં અને દરેક જગ્યાએ ખેતીનું વાવેતર કરીને એ ખેતરમાંથી વધુમાં વધુ પાક લઈ શકાય એમ ખેડૂત વિચારી શકે છે. બજાર પદ્ધતિના એ લાભો છે. આગળ આવે છે અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે, જેનાથી આર્થિક વિકાસને ગતિ મળે છે. તો જેમ વિદ્યાર્થી મિત્રો, આજે નવી નવી ટેકનોલોજી આપણને મળી રહી છે. જૂના સમયના જે સાધનો હતા, જેમ કે ટીવીની વાત કરીએ તો બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીનો જમાનો હતો. એના પછી કલરવાળા ટીવી આવ્યા, એના પછી પ્લાઝમા ટીવી આવ્યા અને આજે તમે LCD ટાઈપના ટીવી જોઈ શકો છો. તો જો વિદ્યાર્થી મિત્રો, વસ્તુ તો એ જ છે કે પ્રોગ્રામ જોવા માટેની વસ્તુ છે, પરંતુ એની અંદર સતત નવા સંશોધનો થતા રહે છે અને તેનાથી વધુમાં વધુ સારી વસ્તુઓ માર્કેટમાં ઉપલબ્ધ મળે છે, જે વિકાસને આગળ વધારે છે. વસ્તુઓ પોતાના દેશમાં પણ વેચાય અને બીજા દેશોમાં પણ એક્સપોર્ટ થાય, તો એનાથી પણ આર્થિક વિકાસને ગતિ મળે છે. અને છેલ્લું છે સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્પર્ધા થાય છે પોતાના દેશના ઉત્પાદનો સાથે અને ઇન્ટરનેશનલ માર્કેટના ઉત્પાદનો સાથે. સ્પર્ધા થવાને લીધે, કોમ્પિટિશન હોવાને લીધે જે વ્યક્તિઓ છે, જે ઉત્પાદકો છે, તે હંમેશા સારામાં સારી વસ્તુનું ઉત્પાદન કરવાનું વિચારે છે. એમને ખબર છે કે જો અગર હું ખરાબ વસ્તુઓનું પ્રોડક્શન કરીશ તો મારી વસ્તુ બજારમાંથી ફેંકાઈ જશે, એને કોઈ ખરીદશે નહીં. ગ્રાહકો બહુ ચાલાક હોય છે, એટલા માટે તે સ્પર્ધાને કારણે સારામાં સારી વસ્તુ આપણા માટે બનાવતા હોય છે. દરેક વસ્તુના બે પાસા હોય છે. લાભ હોય તો એની સાથે ગેરલાભ પણ હોય છે. એ જ રીતે અહીંયા બજાર પદ્ધતિની મર્યાદાઓ આપેલી છે કે વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિના કેટલાક લાભો તો જોયા આપણે, પરંતુ એની અંદર કેટલીક ખામીઓ પણ છે, જેને આપણે મર્યાદા કહી શકીએ, કમી કહી શકીએ કે એનાથી શું નુકસાન થાય છે. તો જે વિદ્યાર્થી મિત્રો, જે દેશોમાં બજાર પદ્ધતિ જોવા મળે છે, એ દેશોમાં આ મર્યાદાઓ પણ જોવા મળી શકે છે કે ફક્ત અને ફક્ત નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી ફક્ત મોજશોખની વસ્તુનું જ ઉત્પાદન થાય છે. જેમ કે મોંઘીદાટ ઘડિયાળ હોય, પરફ્યુમ હોય, મોંઘીદાટ કારો હોય, મોજશોખની ચીજો હોય. મોજશોખની ચીજો કે જે આપણા માટે ખૂબ જરૂરી નથી હોતી, એના વગર ચાલી પણ શકે છે. તો આવી વસ્તુનું ઉત્પાદન વધુ થાય છે અને એના સ્થાને જે પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ છે, જેમ કે ખોરાક હોય કે પોશાક હોય, એ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જે દરરોજ આપણા ઉપયોગમાં આવતી વસ્તુ છે, એનું ઉત્પાદન ઘટી જતું હોય છે. જેમ કે ખેડૂતની જ વાત કરીએ તો ખેડૂત વધુમાં વધુ ઉત્પાદન એ વસ્તુનો કરશે, જેમ કે રોકડિયા પાકો, કે જેનાથી વધુમાં વધુ એ ઉત્પાદનથી નફો લઈ શકે. એના બદલે તે ઘઉંના પાકને ઉગાડશે નહીં. તો આમ લોકો જે છે રોકડિયા પાકો, એની અંદર આવશે તંબાકુ હોઈ શકે, રબર હોઈ શકે, ચા હોઈ શકે, આ બધા રોકડિયા પાકો છે. તો એના ઉત્પાદનમાં વધારો થાય છે અને ઘઉં જેવી જરૂરી વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય છે, એના ભાવો વધી જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એનું નુકસાન કહી શકાય. પછી આવે છે કે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે, યાની કે બગાડ થાય છે. રાજ્યનો કોઈ હસ્તક્ષેપ જ નથી. એના લીધે જે જમીન છે,
યા દરિયા છે, બરાબર, ખાણો છે, સતત ખોદિયાજ કરવાથી જમીન એનો નિકંદન નીકળી રહ્યો છે. આજે વિશ્વ સમક્ષ ઘણી બધી સમસ્યા આવીને એટલા માટે ઊભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગ કહી લો કે બીજી કોઈ પણ સમસ્યા કહી લો, એના કારણે કારણ કે દુનિયાભરના દેશો આજે આંધી દોડ પાછળ ભાગી રહ્યા છે, વિકાસ કરવા તરફ દોડી રહ્યા છે, ને એના લીધે તે કુદરતી સંપત્તિ સાથે પણ બગાડ કરી રહ્યા છે. તો આના લીધે સંપત્તિનો બગાડ થાય છે. નદી હોય, જંગલો હોય, સતત જમીનનો ઉપયોગ કરવાને લીધે જંગલોને પણ કાપી નાખવામાં આવે છે યા ઝૂમ પદ્ધતિથી એને સળગાવી દેવામાં આવે છે. એનાથી સતત વરસાદ પડવો અથવા તો દુકાળ પડવાની પરિસ્થિતિ આપણા માટે ઊભી થઈ શકે છે. તો આને કુદરતી સંપત્તિનો બગાડ કહી શકાય. પછી આવે છે ગ્રાહકોની અજ્ઞાનતાને લીધે થતું શોષણ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બી થાય છે કે લોભ અને લાલચને લીધે અથવા તો લોભામણી જાહેરાતોમાં આવીને, જેમ કે કોઈ પણ ક્રીમ હોય કે એ ગોરા થવાનો દાવો કરતી હોય, આવી ભ્રામક જાહેરાતોમાં આવીને ગ્રાહકો પોતાના જે કિંમતી સમય છે અને જે મૂડી છે તે આવી વસ્તુઓ ખરીદવા પાછળ લગાડી દે છે, જેનાથી એમના સ્કિનને કોઈ જ ફરક પડતો નથી. તો આવી વસ્તુઓથી વર્ષો સુધી આવી કંપનીઓ લોકોનું શોષણ કરતી આવી છે. આને કહી શકાય ગ્રાહકોની અજ્ઞાનતા. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, આપણે પણ વિચારવું જોઈએ કે એવી તો કોઈ ક્રીમ હોઈ જ નહીં શકે કે જે એક લગાડવાથી જ આપણે ગોરા રૂપાળા થઈ શકીએ. તો આપણી અજ્ઞાનતાને લીધે પણ કંપનીઓને ફાયદો થઈ જતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, પછી આવે છે સંપત્તિ આવકના કેન્દ્રીકરણને લીધે આવકમાં અસમાનતા સર્જાય છે. તો એક જ કંપનીનો જે માલિક છે, બરાબર, કંપનીનો બધો જ નફો તે લઈ જાય છે અને એની જ કંપનીનો જે સામાન્ય વર્કર છે યા સામાન્ય પિયોન છે તેની આવકમાં જમીન આસમાનનો ફરક હોય છે. જે કંપનીને નફો થતો હોય એનો બધો જ મોટો હિસ્સો ઉપરનો જે એમડી છે કે મોટો વર્ગ છે તે લઈ જાય છે અને જે તળિયાનો વર્ગ છે તેના હિસ્સામાં ખૂબ જ ઓછી રકમ આવતી હોય છે. તો આમ અમીર વર્ગ અમીર બને છે અને ગરીબ વર્ગ ગરીબ બને છે. અને છેલ્લે આવે છે ઇજારાશાહી, આર્થિક સ્થિરતા અથવા તો મજૂરોનું શોષણ. આ પણ એની અંદર જ કહેવાશે કે વધુમાં વધુ કામ ગરીબો પાસેથી, ખેડૂતો પાસેથી યા તો મજૂરો પાસેથી, કારીગરો પાસેથી લેવામાં આવે છે અને તેમને ઓછામાં ઓછું વેતન આપવામાં આવે છે. કામ લઈ લેવામાં આવે છે વધારે અને ઓછું વેતન આપીને એમનું શોષણ થાય છે. તો આને ઇજારાશાહી કહેવાય કે જે મોટા હુકમરાનો છે કે જે મોટા અધિકારીઓ છે તે પોતાનું વર્ચસ્વ, દબદબો દાખવીને નાના ગરીબોનું શોષણ, ખેડૂતોનું શોષણ કરતા હોય છે. આવી સમસ્યાઓનું નિવારણ શોધવા માટે જ સમાજમાંથી યા દુનિયાના ઘણા દેશોએ સમાજવાદી પદ્ધતિનો સ્વીકારી અથવા તો એનો જન્મ થયો. રશિયા, ચીન જેવા દેશોએ આ પદ્ધતિને જન્મ આપ્યો છે એમ આપણે કહી શકીએ અને આજે વિકાસ પણ હાંસલ કર્યો છે. તો સમાજવાદી પદ્ધતિ એ બિલકુલ જ બજારવાદી પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિથી વિપરીત પદ્ધતિ છે. જે ફાયદાઓ આપણે મૂડીવાદીમાં જોઈ ગયા તે સમાજવાદી પદ્ધતિમાં એના આપણે ગેરફાયદામાં મૂકી શકીએ અને સમાજવાદી પદ્ધતિના જે ફાયદા છે તે મૂડીવાદી પદ્ધતિના ગેરફાયદા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સમાજવાદી પદ્ધતિ શું છે. તો જેમ નામ છે તેમ સમાજવાદી પદ્ધતિની અંદર બધા જે નિર્ણયો લેવામાં આવે છે તે સમાજને, જે લોકો છે, વર્ગ છે, જાહેર લોકો છે તેમને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા હોય છે. તો સમાજની અંદર આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય લે છે, રાજ્ય સરકાર લે છે અને ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી પણ રાજ્યની હોય છે. એટલે આપણે એની અંદર કોઈ વસ્તુ ખરીદી શકતા નથી. જેમ કે ખેતર હોય, કારખાનું હોય, આ દરેકની માલિકી આપણા વતી સરકાર હસ્તક હોય છે. તો ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરેને સમાજને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એ કરવામાં આવતી હોય છે. લોકો પાસે બરાબર કામ લેવામાં આવે છે, જેમ કે કારીગરોને બરાબર પૂરતું કામ લઈને એમને પૂરતું વેતન પણ આપવામાં આવે છે અને ચીજવસ્તુનું ઉત્પાદન અને તેના ભાવો રાજ્ય સરકાર નક્કી કરે છે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે રાજ્યોના સંચાલિત કારખાનાઓ પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમાજવાદી પદ્ધતિના કેટલાક લક્ષણો છે. જેમ કે સમાજના જે કારખાનાઓ છે, ખેતરો છે, તેની માલિકી રાજ્યની હોય છે. બીજું છે અર્થતંત્રના બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવાય છે. જે તે રાજ્યની સરકાર, ગવર્મેન્ટ એમના રાજ્યની અંદર બધા નિર્ણય લેતી હોય છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું.
ત્રીજું છે આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્રમાં નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે. જેમ કે આ પદ્ધતિનું નામ જ સમાજવાદી પદ્ધતિ છે, તો એ રીતે તે સમાજને ધ્યાનમાં રાખીને વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય છે. નફાને નહીં પરંતુ સમાજ કલ્યાણ એને જ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને છેલ્લે છે શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવાય. જેમ કે કોઈ પણ યોજના હોય તો એ યોજના જે દેશોમાં પદ્ધતિ છે તે દેશોની અંદર ગરીબો પાસે યા કારીગરો છે તેમની પાસે કામ કરાવીને એ કામના બદલામાં એમને સેલેરી ચૂકવવામાં આવતી હોય છે. સમાજવાદી પદ્ધતિના લાભો જોઈએ તો સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન થવાને લીધે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન નહીવત થાય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ખોરાક હોય, પોશાક હોય, રહેઠાણ હોય, આવી વસ્તુઓનું ઉત્પાદન થવાને લીધે, જરૂરિયાતની વસ્તુઓ ઉત્પન્ન થવાને લીધે જે મોજ શોખની વસ્તુઓ છે જે આપણા માટે જરૂરી પણ નથી, તો એ વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. એ સારી વસ્તુ છે જેની અંદર આપણે તંબાકુ પણ મૂકી શકીએ યા નશીલા પદાર્થો મૂકી શકીએ યા મોંઘીદાટ કાર મૂકી શકીએ કે જેની ખૂબ જરૂરત હોતી પણ નથી, જે સમાજ માટે નુકસાનકારક પણ હોય છે. તો સારું છે, એવી વસ્તુઓનું ઉત્પાદન આ પદ્ધતિમાં થતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. રાજ્યનો હસ્તક્ષેપ હોય છે, રાજ્ય દ્વારા સંચાલિત છે આ પદ્ધતિ, તો એનાથી કુદરતી સંપત્તિનો નહીવત બગાડ થાય એ જોવાનું કામ રાજ્ય સરકાર કરતી હોય છે. આવક અને સંપત્તિની અસમાનતા ઘટે છે. જે અમીર વર્ગ છે અને જે ગરીબ વર્ગ છે યાની કે કારીગર વર્ગ છે તેમની સેલેરીમાં બહુ મોટો ફરક નથી હોતો, પરંતુ થોડો જ અંતર હોય છે. કારણ કે માલિક તો રાજ્ય સરકાર છે, સરકાર સંચાલિત વસ્તુ છે, એટલે જે ડૉક્ટર પણ હોય અને કમ્પાઉન્ડર પણ હોય બંનેની સેલેરીમાં સામાન્ય તફાવત હશે, વધારે આવકની અસમાનતા જોવા મળશે નહીં. તો આ એક સારી બાબત આપણે એની અંદર કહી શકીએ કે વ્યક્તિ કામ કરે એટલા એના બદલામાં એટલું એ વેતન મેળવી શકે છે. અને છેલ્લે આવે છે ગ્રાહકોનું શોષણ થતું નથી. તો આ પદ્ધતિમાં સમાજના જ હિતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી સમાજને નુકસાન થાય, ગ્રાહકોનું શોષણ થાય તેવી વસ્તુઓનું ઉત્પાદન અટકાવી દેવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિની પણ મર્યાદાઓ છે. દરેક વસ્તુઓ ફાયદાની સાથે સાથે ખામી પણ ધરાવે છે. તો આ પદ્ધતિની પણ કેટલીક મર્યાદાઓ છે. જેમ કે ઉત્પાદન સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારો પ્રોત્સાહન મળતું નથી. જેમ કે કોઈ ખેતરનો માલિક ખેડૂત પોતે હોય તો એ રાત દિવસ મહેનત કરશે અને વધુમાં વધુ અન્ન ઉત્પાદન કરવાની કોશિશ કરશે. પરંતુ અગર જો એ ખેડૂતનો ફક્ત એક મજૂર જ હોય, એક કારીગર જ હોય, એ ખેડૂતનો ખેત મજૂર જ તરીકે એને રાખવામાં આવે, તે તનતોડ મહેનત કરશે નહીં. સ્વાભાવિક જ છે કે પોતે વિચારશે કે મને ક્યાં બધો નફો મળવાનો છે, તો આમ વિચારીને તે થોડીક જ મહેનત કરશે, કામ પૂરતું મહેનત કરશે, તો એનાથી વધુ એ અન્ન ઉત્પન્ન કરી શકશે નહીં. બરાબર, એ વિચારશે કે બધો લાભ તો સરકાર લઈ જશે, મને શું મળશે, તો આમ વિચારીને તે વધુ સંશોધન કરશે ને વધારે મહેનત કરશે નહીં, તો આમ વધારે પ્રોત્સાહન એ લઈ શકતા નથી. સ્પર્ધા કે હરીફાઈના ભાવે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પદ્ધતિની અંદર વાત કરીએ તો આમાં સ્પર્ધાનો અભાવ જોવા મળે છે. જે વસ્તુનું ઉત્પાદન કરવાનું કહેવામાં આવ્યું હોય તે જ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, એના લીધે સ્પર્ધા કે હરીફાઈ થતી જોવા મળતી નથી. પછી આવે છે વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. તો વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ પોતાની જે આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે તે મુજબ ઉત્પાદન કરી શકતી નથી. જે એમને આદેશો મળ્યા હોય, જે ઓર્ડર્સ મળ્યા હોય તે પ્રમાણે જ એમણે કામ કરવું પડતું હોય છે. અને છેલ્લું છે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના લીધે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. તો જે ઉપલા અધિકારીઓ છે, જે સરકારી કર્મચારીઓ છે, જે વહીવટકર્તાઓ છે, તો એમનું આદેશનું પાલન કરીને જ આ પદ્ધતિ ચલાવવામાં આવે છે. તો એમની જો હુકમી કહી શકાય તે આ પદ્ધતિમાં જોઈ શકાય છે. આ બંને જ પદ્ધતિઓના અંદર આપણે જોયા કે ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. કોઈ પણ બંનેમાંથી એક પણ પદ્ધતિ સંપૂર્ણપણે આપણા માટે શું કહી શકાય કે સારી તો નથી જ. એટલા માટે એના જે સારા ગુણો છે એ લઈને એક નવી જ પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે કે જેને આપણે મિશ્ર અર્થતંત્ર કહી શકીએ. આ મિશ્ર અર્થતંત્રની અંદર સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિના બંને પદ્ધતિના સારા ગુણો લઈ લેવામાં આવ્યા છે અને ઘણા દેશો જેમ કે ફ્રાન્સ હોય, ભારત હોય, એ દેશોએ આ પદ્ધતિને અપનાવી પણ છે. મિશ્ર અર્થતંત્રનો મતલબ થશે
એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ જોવા મળે અને બંને એકબીજાથી વિરોધી નહીં પરંતુ પરસ્પર પૂરક બનીને કામ કરતી હોય, યાની કે એકબીજાના જે કામો છે વેચી લેતી હોય. જેમ કે તમે જોઈ શકો કે સમાજવાદી પદ્ધતિ છે તેની અંદર પબ્લિક સેક્ટર એના જે ક્ષેત્રો છે, જાહેર ક્ષેત્રો છે એને સોંપવામાં આવે અને બજાર પદ્ધતિની અંદર જે ખાનગી ક્ષેત્રો છે અથવા પ્રાઇવેટ સેક્ટર છે તેના વિસ્તારને સોંપી દેવામાં આવે. મિશ્ર અર્થતંત્રના આપણે લક્ષણો જોઈ લઈએ તો આ પદ્ધતિમાં સમાજવાદી પદ્ધતિ અને બજારવાદી પદ્ધતિ અથવા મૂડીવાદી અર્થતંત્ર એના બંનેના લક્ષણો જોઈ શકાય કે જેમ કે ખાનગી વિભાગની અંદર ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો એ ખાનગી વિભાગને સોંપી દેવામાં આવે અને જે ભારે ઉદ્યોગો છે, જે સંરક્ષણ સામગ્રીને લગતા ઉદ્યોગો છે, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરેને લગતા જે ઉદ્યોગો છે, જે મોટા અને ભારેખમ ઉદ્યોગો છે તેની માલિકી રાજ્યને સોંપવામાં આવે છે. આ જે બજારો છે તે સંપૂર્ણ સ્વતંત્ર નથી હોતા, તેની ઉપર સરકાર દ્વારા અલગ અલગ અંકુશો મૂકવામાં આવી છે. એના માટે એને અંકુશિત નીતિ પણ કહેવામાં આવે છે. સરકાર અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન અટકાવે છે અને અટકાવવા માટે એમના ઉપર ઊંચા ટેક્સ નાખે છે. જેમ કે ગુટકા કે તમાકુનું સેવન કરતું લોકોને રોકવા માટે એના ઉપર ઊંચું ટેક્સ સરકાર નાખે છે આવી વસ્તુઓનું ઉત્પાદન અટકાવવા માટે. બીજી બાજુ સરકાર પછાત વિસ્તારોની અંદર ઉદ્યોગો સ્થાપવા માટે મદદ પણ કરે છે, સબસિડી આપે છે, ખેડૂતોને મદદ કરે છે, રાહત આપે છે કરવેરામાં, તો જેનાથી જે ગરીબ વર્ગ છે, જે પછાત વર્ગ છે તે આગળ આવી શકે અને નવા નવા ઉદ્યોગો સ્થાપી શકે. જે વિસ્તારોમાં ઉદ્યોગો નથી સ્થપાયા ત્યાં પણ અલગ અલગ યોજનાઓ મુજબ ઉદ્યોગો સ્થાપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, સરકારનો હસ્તક્ષેપ છે એટલા માટે આને આર્થિક નિયંત્રિત પદ્ધતિ પણ કહે છે અને ભારત, ફ્રાન્સ જેવા દેશોમાં તે જોવા મળે છે. આજે કોઈ પણ દેશ સંપૂર્ણપણે ન તો બજારવાદી પદ્ધતિમાં છે ન તો 100% સમાજવાદી પદ્ધતિમાં છે. આ બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી બેસી છે અને મિશ્ર થઈ ગઈ છે. તેમ છતાં આ પદ્ધતિના પણ કેટલાક ગેરલાભ છે, જેમ કે આ પદ્ધતિમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા અને આર્થિક વિકાસનો નીચો દર જોવા મળે છે. તો આનાથી પણ જે ઉત્પાદન છે તે વધારી શકાતું નથી. આ મર્યાદાઓ સાથે જ આ દેશો વિકાસ કરી રહ્યા છે, જેમાં હજુ ઘણું કરવાનું બાકી છે. આશા છે તમને આ પાઠમાં સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. પછી મળીશું. અલ્લાહ હાફિઝ.